જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે તમારું। તો મિત્રો જુઓ, ખેતરમાં આવી ગયા છે આ રૂ વેણવા માટે। હવે આટલું બાકી છે રૂ વેણવાનું। જુઓ મિત્રો, હવે આ છેલ્લી વારનું રૂ છે, પછી કેરીયું છે, કેરીયું બટી કપા ઉખાડી નાખવાનો છે, પછી આમાં ઘઉં વાવવાના છે। તો જુઓ મિત્રો, આટલું બાકી છે રૂ વેણવાનું। આ બાજુ વેણાઈ ગયું છે, આ બાજુ પણ વેણાઈ ગયું છે। તો જુઓ મિત્રો, આ ઠેલી છે, ઠેલીમાં રૂ વેણવાનું ચાલુ છે। જુઓ મિત્રો, કપા હુણનો સારો હતો, કપામાં ખાસ બગાડ નહોતો આવ્યો, તો 2-3 વાર વેણી તું રૂ। તો અને છેલ્લી વારનું વેણવાનું ચાલુ છે, આટલું બાકી છે। જો હજી કપાસ તો લીલો સમજ છે। જો હજી મિત્રો કપાસ લીલો જ છે। કેરી પણ વળજી છે જુઓ, તો કેરી પણ બટી લેવાની છે, જેમ કે ઘઉં વાવવાના છે એટલે કેરીઓ બટી અને એક બાજુ નાખી દઈશું એટલે ફાટી જાય, કેરી બધી કંઠી થઈ જશે, એટલે રૂનો બગાડ થાય ના, રૂ બધું વેણી લઈશું। જુઓ, અને પણ કેરીઓ ખાસી વળજી। જો મિત્રો, કેટલી કેરી વળી જુઓ, આ બધી કેરી જ વળજી છે। આ બધું રૂ વેણાઈ ગયું છે, આ બધી કેરી વેણવાની જ છે। તો આમાં હવે ઘઉં આવશે, કારણ કે હવે કપા ઊભા નથી રાખવાના, ઘઉં વાવવાના છે, એટલે કેરી વેણી અને ઘઉંનું વાવેતર કરશે। જુઓ, કપાસ આટલા વધેલા હતા, જુઓ મિત્રો, જુઓ જો આ મિત્રો કેટલા વધ્યા, જો મારાથી વધારે વધી જાય। તો બધા કપા બધા જો પહેલાના વિડીયોમાં હતા, તો એ બધા કપા હજી તો કપા આવા હતા મિત્રો। જો રૂ એટલામાં જ બાકી છે, કે હવે અત્યારે આજ વેણાઈ રહે, પછી પાછળ કેરી વેણવાનું ચાલુ કરી દઈશું। કેરી વેણીને કપા ખોદી અને પછી ઘઉંનું વાવેતર કરશું। જો મિત્રો, 2 દિવસ પહેલાં પાણીનો વારો આવ્યો હતો, તો ઊભા કપા પાણી વાળી હતું, હવે એની ભેજે ઘઉં વાવી દઈશું। જો મિત્રો, સારું, ખાલી વચમાં વરસાદ થયો તારે થોડું રૂ બગડ્યું હતું, ન કે રૂ બધું સારું જ હતું। પહેલી વાર વેણી ત્યારે સારું હતું, એના પછી વરસાદ થયેલો થોડું પલળ્યું હતું એટલે બગડ્યું, એમ કે થોડું બગડ્યું હતું, પણ એમ કે તપાડશીલો હમું થઈ જાય, ફરી વાર આવી તો એ અસલ આવ્યું છે। જુઓ, બિયારણ સારું હતું એટલે સારું જ રૂ તો આવ્યું છે। જુઓ મિત્રો, તો હવે વિડીયો પૂરો કરશું, હવે રૂ વેણવાનું ચાલુ કરી દઈશું। તો આવજો, જય માતાજી, બીજા વિડીયોમાં મળશું, આવજો।